हार्दिक स्वागत करते हैं। एक आंख में पानी और एक में हनुमान, आया 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 रे तूफान, ये तूफान। भूपति भूपति देवा भगवती भगवती देवा बलवती बलवती देवा दलपति दलपति देवा સંસ્કાર અને શૈક્ષણિકનો સમન્વય એટલે સંતાનભાઈનો પરિવાર. આ ચાર જે ભાઈઓ છે, સંતાનભાઈ, શિવરામભાઈ, પરસોત્તમભાઈ અને નારાયણભાઈ, ખૂબ તાળીઓથી એ લોકોને વધાવ્યું કે આ વિસ્તારમાં તમારી આ પ્રથમ કોલેજ હતી. ત્યારે આ વિસ્તારની દીકરી આજે આ રીતે આ કોન્ફરન્સમાં લાભ લે. સાહેબ, કોન્ફરન્સ શું કેન્ડલ લાઇટિંગના ઠેકાણા નતા રહેતા. ફાલ્ગુનીબેન રહેતા હતા એક જમાનામાં કેન્ડલ લાઇટિંગ અને અહીં કેટલું સિસ્ટમેટિક ભારત વર્ષના દર્શન થયા. અને એ આ કોલેજના બાળકો છે, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજના બાળકો છે સાહેબ. એક તમે શરૂઆતથી આમ ગંગા આરતી થતી હોય તે રીતે આમ મંત્રોચ્ચાર થતા હોય, અહીંયા જ કુંભના દર્શન થાય છે. તમને તાળીઓથી બધા હોય બાળકોને કે જેને Vice Chancellor Hemachandra North Gujarat University partner. His has been a guiding light in the realm of education.
તારાબેટ જેવા સુંદર વાતાવરણમાં કૃષ્ણા નર્સિંગ કોલેજ દ્વારા સેકન્ડ નેશનલ કોન્ફરન્સ છે એમની આયોજન કરવામાં આવેલું છે. આપણા વિસ્તાર માટે આ એક ખૂબ ગૌરવની બાબત છે. મને જણાવ્યા મુજબ લગભગ 600થી વધારે પાર્ટિસિપન્ટ આમાં ભાગીદારી કરી રહ્યા છે. જે દિવસ દરમિયાન સ્પીકર છે એમને બોલાવવામાં આવેલા છે એ સ્પીકર વાસ્તવિક રીતે રાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થાઓમાંથી આવેલા સ્પીકર છે. એ દિલ્હીથી એક સ્પીકર આવેલા છે. એ જ રીતે સિમ્બોસિસના નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ છે એ પણ સ્પીકર તરીકે આવેલા છે. આપણા ગુજરાતમાંથી પણ જે ખ્યાતનામ નર્સિંગ ક્ષેત્રે કામ કરેલા હોય એવા સ્પીકર છે એ આવેલા છે. આજે નર્સિંગ પ્રોફેશન એ સામાન્ય પ્રોફેશન રહ્યો નથી. આપણા ભારતની અંદર આપણે જાણીએ છીએ કે નર્સિંગ અને શિક્ષણ એ બે નોબેલ પ્રોફેશન ગણવામાં આવે છે. આજે ભારતની જે બદલાતી પરિસ્થિતિ છે એ બદલાતી પરિસ્થિતિની સાથે સાથે નર્સિંગ પ્રોફેશનની અંદર કયા પ્રકારના બદલાવની જરૂર છે, એ મોડર્ન પ્રકારની ટ્રીટમેન્ટ અને મોડર્ન પ્રકારની કેર છે એ કઈ રીતે કરી શકે છે એ આજની દિવસની જરૂરિયાત છે. હું ભૌતિકશાસ્ત્રનો વિદ્યાર્થી છું. મને ખ્યાલ છે કે આજે સ્માર્ટ કેપ્સ્યુલ અને રોબોટિક સર્જરી કે એન્ડોસ્કોપી એવા નવા ટર્મ્સ છે એ ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વપરાઈ રહ્યા છે. એની સાથે સાથે મેડિકલ ટુરિઝમ છે એનું હબ ગુજરાત છે એ બનવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આજથી 5 વર્ષ પહેલાં દિલ્હી, મદ્રાસ અને મુંબઈ છે એ મેડિકલ ટ્રીટમેન્ટ માટેના યોગ્ય શહેરો ગણાતા હતા. એની જગ્યાએ ગુજરાતમાં દિલ્હીની જગ્યાએ અમદાવાદ, વડોદરા અને સુરત છે એ જે મહાનગરો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગ્લોબલ હોસ્પિટલ આપેલી છે અને ગ્લોબલ હોસ્પિટલમાં ખૂબ જ અદ્યતન સારવાર છે એ મળી રહી છે. આ સારવાર માટે ડૉક્ટરની જરૂરિયાત છે. એની સાથે સાથે જો સૌથી વધારે અગત્યનો જે રોલ હોય તો એ નર્સિંગનો છે. કારણ કે એક્સપર્ટ ડૉક્ટર્સ છે એનો ઓપિનિયન અને ટ્રીટમેન્ટ અથવા તો સર્જરી કરી શકે છે. સર્જરી પછીની અથવા તો ટ્રીટમેન્ટ પછીની જે કેર છે એ આપણા નર્સ ભાઈઓ અને બહેનો છે એને દ્વારા લેવાતી હોય છે. આપણે જાણીએ છીએ કે આ પ્રોફેશનની અંદર ભાવનાત્મક લાગણી અને એથિક્સ છે એમની પણ આજે ખૂબ જરૂરિયાત છે. તો મને જાણવા એવું મળ્યું કે દિવસ દરમિયાનનો જે ડિસ્કશન છે એ ડિસ્કશનમાં આ બધા જ મુદ્દાઓ છે એ ખૂબ સારી રીતે આવરી લેવામાં આવેલા હતા અને ખૂબ જ ઉચ્ચ કક્ષાના જે એક્સપર્ટ્સ કહી શકાય એમના દ્વારા ડેલિબ્રેશન કરવામાં આવેલું છે. જો આવા પ્રકારના કાર્યક્રમો સતત થતા રહેશે તો મને એવું લાગે છે કે આજના યુવાનમાં જે સ્કિલ ડેવલપમેન્ટનું કામ છે એ આવા કાર્યક્રમોથી જ થતું હોય છે. માત્ર જ્ઞાન છે એનાથી ચાલી શકવાનું નથી. જ્ઞાનની સાથે સ્કિલની જે જરૂરિયાત છે એ સ્કિલ છે એ આવા નેશનલ કોન્ફરન્સ, સેમિનાર, વેબિનાર દ્વારા જ મળતું હોય છે. આજે સિમ્યુલેટેડ બોડી છે એ આજની વાસ્તવિકતા છે. કદાચ વિદ્યાર્થી છે એ ઓનલાઈન લર્નિંગ કરી શકે છે, પણ આ જે જ્ઞાન છે એ પ્રેક્ટિકલ રીતે મેળવવાનું જ્ઞાન છે. તો જેટલો વિદ્યાર્થી વધારે એમાં જોડાશે એટલો એમને વધારે ફાયદો થવાનો છે. આ કાર્યક્રમની ખૂબ સફળતા માટે આદરણીય પુરુષોત્તમભાઈએ જે મહેનત કરેલી છે ટ્રસ્ટી તરીકે, એ જ રીતે કોલેજના આચાર્ય અને કોલેજના સ્ટાફે જે મહેનત કરી છે એમને હું બિરદાવું છું. આભાર.